નમસ્કાર, કેમ છો બધા? આજના આ વિશ્લેષણમાં આપણે એક એવી રોમાંચક સફર પર જવાના છીએ ને જે પ્રાચીન ભારતીય વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સાના અત્યંત પ્રભાવશાળી વારસાની આસપાસ ફરે છે. આ માત્ર ઇતિહાસના જૂના પાનાઓ નથી, પણ માનવ સ્વાસ્થ્ય વિજ્ઞાનના એ મજબૂત મૂળ છે જેના પર આજના આધુનિક વિજ્ઞાનની ઇમારત ઊભી છે. તો ચાલો કંઈક નવું જાણીએ. હવે જરા વિચારો, હજારો વર્ષો પહેલાં મેડિકલ સાયન્સ ખરેખર કેટલું એડવાન્સ હશે? સામાન્ય રીતે આપણને એમ જ હોય કે આ બધી અત્યાધુનિક સારવાર, હોસ્પિટલો કે સર્જરી એ બધું તો બસ આ છેલ્લા 100-200 વર્ષની જ કમાલ છે, બરાબર ને? પણ જ્યારે આપણે પ્રાચીન ભારતના તબીબી જ્ઞાન તરફ નજર કરીએ છીએ ત્યારે આપણી આ બધી જ આધુનિક ધારણાઓ એકદમ ખોટી પડે છે. સ્વાસ્થ્ય પ્રત્યેનો એક નવો જ અને અત્યંત વિકસિત દૃષ્ટિકોણ આપણી સામે આવે છે. આજના આપણા આ વિશ્લેષણમાં આપણે મુખ્યત્વે આ 5 બાબતો આવરી લેવાના છીએ. સૌથી પહેલાં પ્રસ્તાવના, ત્યારબાદ પ્રાચીન વૈદક વિદ્યા, પછી શલ્ય ચિકિત્સા એટલે કે સર્જરીના પ્રણેતાઓ, તે સમયના મૂળભૂત ગ્રંથો અને અંતે આ આખી પદ્ધતિનો વૈશ્વિક વારસો. તો ચાલો જરાય સમય બગાડ્યા વિના પ્રસ્તાવનાથી જ શરૂઆત કરીએ. આ પ્રાચીન ભારતીય તબીબી પદ્ધતિની ભવ્યતાને જો પૂરેપૂરી સમજવી હોય તો આપણે તેના 2 મુખ્ય આધારસ્તંભોને સમજવા બહુ જ જરૂરી છે. જુઓ, પ્રાચીન સ્વાસ્થ્ય પ્રણાલીને આપણે સરળતાથી 2 ભાગમાં વહેંચી શકીએ. એક તરફ છે વૈદક વિદ્યા, જે મુખ્યત્વે આંતરિક ઔષધિ અને ઉપચાર પર ફોકસ કરે છે, અને બીજી તરફ છે શલ્ય ચિકિત્સા એટલે કે સર્જરી. ભલે આ બંને ક્ષેત્રો અલગ હોય, પણ તે પઝલના ટુકડાની જેમ એકબીજાના અદ્ભુત પૂરક હતા. બંને ભેગા મળીને એક એવો પાયો બનાવે છે જે સંપૂર્ણપણે વૈજ્ઞાનિક અને આધુનિક હતો. હવે આપણે પહેલા આધારસ્તંભ વિશે થોડી ઊંડાણપૂર્વક વાત કરીએ, જે છે આપણી પ્રાચીન વૈદિક વિદ્યા. આમાં સૌથી ખાસ વાત એ હતી કે અહીં માત્ર રોગના લક્ષણોને દબાવવાની કોઈ વાત જ નહોતી થતી. પ્રાચીન ચિકિત્સકોનો અભિગમ એકદમ સર્વગ્રાહી હતો. તેઓ સ્પષ્ટપણે માનતા હતા કે આપણું શરીર અને મન એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છે. રોગના મૂળ કારણને શોધીને તેને જડમૂળથી જ દૂર કરવાનો આ સિદ્ધાંત ખરેખર આજના મોડર્ન મેડિકલ સાયન્સને પણ ઘણું મોટું માર્ગદર્શન આપે છે. તો સવાલ એ છે કે આ સર્વગ્રાહી ઉપચાર ખરેખર થતો કેવી રીતે? તો તેમાં ઔષધીય વનસ્પતિઓનો બહુ જ તાર્કિક રીતે ઉપયોગ થતો, સાથે જ કડક આહાર નિયમન અને આપણી રોજિંદી લાઇફસ્ટાઇલમાં પોઝિટિવ ચેન્જીસ લાવવા પર ભાર મૂકાતો. અને સૌથી મોટી વાત, રોગ થાય એની રાહ નહીં જોવાની, રોગ થતાં પહેલાં જ તેને કેવી રીતે અટકાવવો તેના પર સૌથી વધુ ધ્યાન અપાતું. વિચારો, એમનો દૃષ્ટિકોણ કેટલો માળખાગત અને દીર્ઘદ્રષ્ટિવાળો હશે. પણ જુઓ, ક્યારેક એવું પણ બને કે આંતરિક દવાઓથી કામ ન ચાલે અને શારીરિક હસ્તક્ષેપ અનિવાર્ય બની જાય. ત્યારે શું? અને બરાબર અહીંથી જ આપણે પહોંચીએ છીએ આપણા બીજા આધારસ્તંભ તરફ, શલ્ય ચિકિત્સાના પ્રણેતાઓ. હાલે આ સાંભળીને કદાચ તમને થોડી નવાઈ લાગશે. કલ્પના કરો, હજારો વર્ષો પહેલાં કોઈપણ જાતની આધુનિક ટેકનોલોજી કે મશીનરી વિના બહુ જ જટિલ ઓપરેશન થતા હતા. એ સમયના સર્જનો પાસે એવા સેંકડો સાધનો હતા જેની ડિઝાઇન પ્રાણીઓ અને પક્ષીઓના જડબા કે ચાંચ પરથી પ્રેરિત હતી. દાખલા તરીકે, સિંહના જડબા કે ગરુડની ચાંચ એવો આકાર સર્જરી દરમિયાન શરીરના નાજુક ભાગોમાં પણ અદ્ભુત ચોકસાઈ આપતો હતો. આ ખરેખર માસ્ટરપીસ એન્જિનિયરિંગ કહી શકાય. અને હા, એમની કામ કરવાની જે આખી પદ્ધતિ હતી ને, તે આજના મેડિકલ પ્રોટોકોલ સાથે ખૂબ જ મળતી આવે છે. સૌથી પહેલાં ઓપરેશનની પૂર્વતૈયારી, જેમાં દર્દી અને સાધનોની ચોકસાઈથી સફાઈ થતી, જેને આજે આપણે સ્ટેરિલાઇઝેશન કહીએ છીએ. પછી તે વિશિષ્ટ સાધનો વડે મેઇન સર્જરી કરવામાં આવતી, અને છેલ્લે ઘા રૂજાવા અને ચેપ ન લાગે તે માટે પોસ્ટ ઓપરેટિવ કેર. આ પ્રકારનું મેનેજમેન્ટ તે સમયે હોવું એ ખરેખર અસાધારણ છે. હવે આપણને વિચાર આવે કે આટલું બધું જ્ઞાન માત્ર વાતોમાં તો ન જ રહ્યું હોય, તો ચાલો આપણે એ ઐતિહાસિક પુરાવાઓ એટલે કે એ મૂળભૂત ગ્રંથો પર નજર કરીએ જેણે આ વિશાળ જ્ઞાનને શબ્દોમાં સાચવીને આવનારી સદીઓ માટે સુરક્ષિત રાખ્યું. આ અદ્ભુત જ્ઞાનનો ભંડાર મુખ્યત્વે 2 મહાન ગ્રંથોમાં સચવાયેલો જોવા મળે છે. એક તરફ છે ચરક સંહિતા, જેમાં અલગ અલગ રોગોનું નિદાન અને આંતરિક ઔષધિઓનું ઊંડું જ્ઞાન ભરેલું છે, અને બીજી તરફ છે સુશ્રુત સંહિતા. તમને જાણીને ગર્વ થશે કે આ દુનિયાનો સૌથી પ્રાચીન અને મહાન સર્જિકલ ગ્રંથ માનવામાં આવે છે. આ બંને ગ્રંથો પોતપોતાના ક્ષેત્રમાં વૈજ્ઞાનિક પ્રતિભાના શિખર સમાન છે. તો આ 2 સ્તંભો અને ગ્રંથો વિશે જાણ્યા પછી હવે આપણે એ જોવાનું છે કે આ મહાન તબીબી પ્રણાલીઓએ
દુનિયાભરમાં કેવો વૈશ્વિક વારસો અને કાયમી અસર છોડી છે. આ જ્ઞાનનો પ્રવાહ સમયની સાથે સતત વહેતો રહ્યો છે. સૌથી પહેલાં વૈદિક કાળમાં આ પદ્ધતિઓનો ઉદ્ભવ થયો, એનો પાયો નખાયો. ત્યારબાદ આવ્યો એ સુવર્ણકાળ, જેમાં ચરક અને સુશ્રુત જેવા મહાન ગ્રંથોનું સંકલન થયું. અને ધીમે ધીમે આધુનિક કાળ સુધીમાં તો આ પ્રાચીન ભારતીય શાણપણ આખી દુનિયામાં ફેલાઈ ચૂક્યું હતું. ગ્રીક અને આરબ મેડિસિન પણ તેનાથી ખૂબ જ ઊંડી રીતે પ્રભાવિત થયા હતા. એટલે કે આ માત્ર ભૂતકાળ નથી, પણ આધુનિક મેડિકલ દુનિયાના મૂળ છે. તો હવે આજના આ વિશ્લેષણના અંતે એક બહુ જ રસપ્રદ અને મોટો પ્રશ્ન ઊભો થાય છે. આધુનિક વિજ્ઞાન હજુ પણ આ પ્રાચીન જ્ઞાનમાંથી શું શીખી શકે તેમ છે? શું આજે આપણને એ સર્વગ્રાહી અભિગમ, આપણી જીવનશૈલીમાં નિયમન અને રોગ થવા જ ન દેવો તેવી એ જૂની વિચારસરણીની વધુ જરૂર નથી? આ સવાલ માત્ર આપણા ઇતિહાસનો નથી, પરંતુ આપણા અને આવનારી પેઢીના સ્વસ્થ ભવિષ્યની ચાવી છે. આના પર ચોક્કસથી વિચારજો અને હા, કંઈક નવું શીખતા રહેજો. જીવતા રહો, સ્વસ્થ રહો. અવનવી ઐતિહાસિક અને ધાર્મિક માહિતી જાણવા માટે પાઠક સાહેબની આ યુટ્યુબ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરો. ચેનલ એડ્રેસ પાઠક મધુસૂદન.